નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। મંગળવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતવાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં સતત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી અત્યારે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ, ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મેઘમહેર શરૂ થઈ છે અને ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હતી એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધીને અત્યારે ભારતના, ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ અને પૂર્વ ભારતના, જેમાં ભુવનેશ્વર આ સાથે વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠે આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે। અને હાલ અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ભારત દેશના 12 રાજ્યમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે ગુજરાતના પણ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સતત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો છેલ્લા 5 કલાકથી સતત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જેમાં તમે નજર કરો તો અમે તમને બતાવી રહ્યા છીએ ભાવનગર, આ સાથે સોનગઢ, પાલિતાણા, ખરસલિયા લાગુનો વિસ્તાર છે। સાથે મિત્રો ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પણ અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે। વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને અત્યારે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગમાંથી અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી છે, જ્યારે મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે। આ બંને વરસાદી સિસ્ટમો છે મિત્રો મર્જ થઈ જશે, ભેગી થઈને આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમની દિશા ઉત્તર અને પશ્ચિમ દિશા હોવાના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના પણ ઘણા બધા ભાગોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। શું મિત્રો ગુજરાતમાં વરસાદના વિરામ લીધા બાદ શું મિત્રો વરસાદના નવા રાઉન્ડની શું કરવામાં આવી છે આગાહી? કારણ કે ગુજરાતમાં મિત્રો ગઈકાલે 20 જુલાઈના રોજ વરસાદનું પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે। ઉંદરના વાહન સાથે આ નક્ષત્ર શરૂ થયું છે અને 3 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલુ રહેશે, પરંતુ હાલ આવી રહેલા હવામાન વિભાગના સમાચાર અનુસાર જે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધવાની છે, એ વરસાદી સિસ્ટમ અત્યારે થોડીક નબળી પડશે આગામી દિવસોમાં, એવા દૃશ્યો સામે આવશે। પરંતુ અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે, જેના કારણે ગુજરાતમાં જાણીશું કયા વિસ્તારમાં હજુ પણ 5થી 6 ઇંચ સુધીના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો કચ્છના તમામ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને એ વરસાદનો નવો રાઉન્ડ મિત્રો આગામી 27થી લઈને 29 અને ખાસ કરીને 31 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો અને તોફાની પવનોની સાથે તમે જોઈ શકો છો વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર વાતાવરણમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આગામી 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। એ વરસાદનો રાઉન્ડ છે મિત્રો 31 તારીખ સુધી ચાલશે, પરંતુ ગુજરાતમાં જે વરસાદી વાદળાઓ બંધાણા છે એમનું મુખ્ય કારણ અરબ સાગરના દરિયામાં અત્યારે વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે, આમ તો ગુજરાત નજીક 1 થી 3 સિસ્ટમો સક્રિય થઈ છે। એક સાથે મિત્રો 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરી એકવાર તોફાની પવનો ફૂંકાશે। ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે આજે થઈ છે મિત્રો 21મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। અને મંગળવારના જો સૌથી લેટેસ્ટ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાંથી પસાર થતી જે મિત્રો વરસાદી સિસ્ટમનો જે સ્ટોફ લાઇનનો ઘેરાવો છે એ તોફાની અસરોને લઈને હવેથી વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધારવાની
તાજી આગાહીઓ પણ કરવામાં આવી છે. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાં જે મજબૂત વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરનું નિર્માણ થતું જોવા મળ્યું હતું, એ હવે પછી લો પ્રેશર ધીમે ધીમે બાંગ્લાદેશનો વિસ્તાર છે, મધ્ય ભારતના જે વિસ્તારો છે, પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે. ભુવનેશ્વરના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને હવામાન વિભાગ તરફથી બંગાળની ખાડીમાં દરિયો ન ખેડવા માછીમાર ભાઈઓને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને અરબ સાગરનો દરિયો પણ અત્યારે ફરી એકવાર સતત સક્રિય થઈ રહ્યો છે, જેમના કારણે આગામી 3 દિવસ પછી અરબ સાગરના દરિયામાં પણ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, દરિયામાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, કચ્છના વાતાવરણ ઉપર જો નજર કરવામાં આવે તો તોફાની અસરો વધતી જોવા મળી છે. તેમની સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સક્રિય થનારી વરસાદી સિસ્ટમની અસરના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને એમના જ કારણે ગુજરાતમાં બદલાતા વાતાવરણને લઈને ખાસ ધીમે ધીમે હવે ગુજરાત રાજ્યમાં વરસાદની માત્રા વિસ્તારમાં ભારે વધારો થશે. અને મિત્રો, વરસાદી સિસ્ટમ આગળ વધવાની છે પાકિસ્તાનના ક્ષેત્રના સંપૂર્ણ વિસ્તારમાં. આ સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાવાનો છે. આમ ગુજરાતમાં ચારેય દિશાઓ તરફથી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે, કારણ કે મહત્ત્વના અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનો ફૂંકાવાના છે ગુજરાતના ખાસ ઘણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોને અસર દર્શાવશે. મિત્રો, આજે સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે, મિની વાવાઝોડું ફૂંકાતું જોવા મળવાનું છે. તારીખો સાથે મિત્રો આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો 24 તારીખના રોજ જે રાજસ્થાન છે, ઉદયપુરનો જે વિસ્તાર છે ત્યાંથી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના રાજસ્થાનના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 21 તારીખ આજે છે મિત્રો, આજથી ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. અને મિત્રો, ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે આવતીકાલે અને ત્યાર પછી મિત્રો તોફાની પવનોની તીવ્રતા વધશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહ્યું છે આગાહી પરેશભાઈ ગોસ્વામી તરફથી, જ્યારે મિત્રો અશોકભાઈ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતમાં આગામી 22 જુલાઈ સુધી તો સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને હેલી જેવો માહોલ ગુજરાતમાં ફરી એકવાર જામશે. મિત્રો, ખાસ આપને જણાવી દઈશું કે ગુજરાતમાં અરબ સાગરના દરિયામાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ખાસ કે મિત્રો, જે ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, તમામે તમામ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે. 25, 26, 27 જે મિત્રો ગઈકાલ સુધીમાં તો ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડશે અને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, રેન અને ઠંડા વિશે જો નજર કરીશું તો આપ અહીં જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે એ મિત્રો ફરી એકવાર પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, તો કે મિત્રો લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીશું તો 25 તારીખથી શરૂ થનારી જે વરસાદી સિસ્ટમની અસરો જે ગુજરાતના વાતાવરણને સીધી અસર પહોંચાડે એ પહેલાં તમે જોઈ શકો છો રાજસ્થાનનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે એ સરહદી જિલ્લાઓ પર ત્રાટકવા માટે આગળ વધવાની છે. જ્યાં મિત્રો વડોદરા છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, સાથે મિત્રો મહીસાગરનો જે વિસ્તાર છે ત્યાં તમામે તમામ ક્ષેત્રમાં અરવલ્લીના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ખાસ હવે પછીના દિવસોમાં તમે તાપમાન પણ જોઈ શકો છો, દિવસે ને દિવસે ગુજરાતનું તાપમાન ઠંડુ થતું જોવા મળવાનું છે, એટલે કે તાપમાનની અંદર ઘટાડો થશે અને વાતાવરણ છે ઠંડુ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી મોટા હવામાન સમાચાર વિશે વાત કરીશું. આપ અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આગામી દિવસોને લઈને જે નક્ષત્ર બદલાવાનું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને કેન્દ્રબિંદુ જો વરસાદી સિસ્ટમનું કઈ દિશા તરફ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે વાત કરીશું. કચ્છના ક્ષેત્રમાં અત્યારે વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેવાની તૈયારી કરી રહી છે અને હાલ એકાએક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 3 સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ રાજ્યમાં આજથી આગામી 7 દિવસ સુધી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. કોઈક ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જે રીતે અંબાલાલ પટેલનું કહેવું છે કે 8 થી
10 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ જોવા મળવાના છે. પરંતુ ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી જે વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો સાથે વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે, જેના કારણે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. ગાજવીજ સાથે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે અને ખાસ ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. આ મિત્રો બદલાતા દિવસોને લઈને સૌથી અગત્યના મહત્વના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. અને ગુજરાતમાં મિત્રો કયા વિસ્તારમાં હજુ વરાપ જેવો માહોલ છે એ પણ જણાવી આપજો. તો આવનારા દિવસોની અંદર કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીના વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે.